વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. યદત્ર ક્રિયતે કર્મ ભગવત પરિતોષણમ જ્ઞાનમ યતધિનમ હિ ભક્તિ યોગ સમન્વિતમ. અર્થ: ભગવાનને પરિતોષ થાય, ભગવાનને પરિતોષ થાય તે માટે કર્મ કરવામાં આવે છે. તેમજ ભગવાનને આધીન અને ભક્તિયોગથી યુક્ત જે જ્ઞાન છે તેનાથી કર્મનો નાશ થાય છે. સુબોધિનીજી. ભાગવતજીના ચોથા સ્કંધમાં પ્રચેતાએ 30મા અધ્યાયમાં ભગવાનને પ્રાર્થના કરી હતી. યત્ર સ્વધિતઃ ગુરવ પ્રસાદિતા વિપ્રાશ્ચ વૃદ્ધાશ્ચ સહાનુવૃત્તયા આયામ નતા સુદરો ભાત્રરશ્ચ સર્વાણી ભૂતાની અનસૂયેવ યન્સુતયે તપ એતદિશ નિરંધસામ કાલમદભ્રમર્ષુ સર્વતદે પુરુષસ્ય ભુગ્નામ વૃણીમહે તે પરિતોષણામ. પ્રચેતાઓ પ્રાર્થના કરે છે કે અમે એકાગ્ર ચિત્તથી જે કંઈ અધ્યયન કર્યું છે, નિરંતર સેવા કરી ગુરુ બ્રાહ્મણ અને વૃદ્ધજનોને પ્રસન્ન કર્યા છે, તથા ઈર્ષા રહિત થઈ શ્રેષ્ઠ પુરુષ મિત્રો સંબંધીઓ અને સર્વ પ્રાણીઓને વંદન કર્યું છે, અને અન્યાદિકનો ત્યાગ કરી લાંબા સમય સુધી જળમાં ઊભા રહી તપસ્યા કરી છે. કોણ કહે છે? પ્રચેતાઓ કહે છે. આ બધા કામ સર્વ વ્યાપક પુરુષોત્તમના પરિતોષનું જ કારણ છે. એ જ વરદાન માગીએ છીએ. અમે નથી કર્યું, કરાવ્યું છે કોને? ઠાકોરજીએ. તમે કાંઈ પણ કર્મ કરો ને, સમર્પણ ઠાકોરજીને કરી દો, તમે કોઈ દોષ ન લાગે. પણ તમે એમ કહો મેં કર્યું, હું સત્સંગ કરું છું, પડી જાઓ હેઠા, અમારું વલ્લભ કરાવે છે. અત્યારે બોલો એટલા ચક્કર આવે છે ને અશક્તિ લાગે છે, પણ આની ઈચ્છા હશે એમ થાય. અહીં કર્મના ફળ તરીકે ભગવાનની પ્રસન્નતા જ પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરી છે, અને એ જ નિમિત્ત ફળ છે. પણ જો કર્મ પુણ્યજનક હોય અને ભગવાનની પ્રસન્નતા માટે પણ હોય તો કંઈક અંશે સંયોગ રહેશે અને કોઈક અંશમાં પૃથક્વ રહેશે. એટલે કે કર્મ બંને ફળ આપનારું થશે. જેમ કે દહીં વગેરે પદાર્થોમાં કહ્યું છે, દગ્ધા જુહોતિ દગ્ધેન્દ્રિય કામસ્ય જુહુયાત ખાદીરે બંધનાતિ ખાદીરમ વીર કામસ્ય યોય કુર્યાત. જેમ દહીંથી હોમે છે, એટલે જેને ઇન્દ્રિયોની ઈચ્છા હોય તેણે દહીં વડે હોમ કરવો. વીર્યની કામના હોય એણે ખેરના લાકડાનો ધૂપ કરવો ઇત્યાદિકમાં દહીં વગેરે બંને ફળ આપનારા છે એમ કહ્યું છે. એ જ પ્રમાણે અહીં પણ એ કર્મોના ફળ બે પ્રકારના ભગવત પ્રસાદ અને પુણ્યજનકતા હોય તો તેથી સંસાર જન્મ મરણના બંધન ઉત્પન્ન કરશે એવી શંકા થાય. આ બધું શું કહે છે પ્રચેતાઓ? કે અમે કરશું તો જન્મ મરણના બંધન થશે. ઠાકોરજીએ છેલ્લે વેણુનાદ કર્યો તો ગોપીઓ જે પહોંચી ગઈ એ તેમના ચરણારવિંદને પ્રાપ્ત થઈ ગઈ. અહીં જે ના પહોંચી શકી, ઘરમાં રહીતી, એને એટલો બધો વિરહ થયો, પાપ બળી ગયા, અને એટલા બધા ઠાકોરજી યાદ આવ્યા કે પુણ્ય બળી ગયા, ત્યાં ઠાકોરજીને પ્રાપ્ત થઈ ગઈ. એટલે જે થયું એ બધું ઠાકોરજીને જ સમર્પણ કર્યું છે. તેથી સંસાર જન્મ મરણના બંધન ઉત્પન્ન થશે તેવી શંકા થાય છે. માટે કહે છે ભગવત પરિતોષણમ. જે કર્મ ભગવાનના પરિતોષ એટલે સંતોષ માટે કરવામાં આવે છે એનાથી ભગવાનની ભક્તિ અને જ્ઞાન બંને ઉત્પન્ન થાય છે. માટે જ ગીતાજીમાં ભગવાને કહ્યું છે, આજે ઠાકોરજીને ભૂખ નથી લાગતી એવું મર્યાદામાં રાખીએ. આપણે તો કહીએ કે ના, અત્યારે ઉનાળામાં ઠંડક જ ગમે. ઠાકોરજીને જે યથા દેહે તથા દેવે, એ કે આખી દુનિયાને જગાવવાળાને તમે જગાવો છો, પણ અમારા માથે જે વલ્લભે પુષ્ટિ પુરુષોત્તમ પધરાવી દીધો ને એ અમારે એકનો જ છે. દુનિયાના અમે ઓળખતા જ નથી, અને અમારે ઓળખવો નથી.
અમારા માથે બિરાજતા અમારા ઠાકોરજીને અમે ન જગાવીએ ત્યાં સુધી જાગે નહીં, કારણ સાક્ષાત છે. જ્ઞાનાગ્નિ જ સર્વ કર્મોને ભસ્મ કરી દે છે. એ ન્યાયથી દરેક કર્મનો ક્ષય થાય છે. એવા અભિપ્રાયથી કહે છે કે જે જ્ઞાન પ્રસિદ્ધ છે, ભક્તિયોગથી યુક્ત છે, તે જ્ઞાન ભગવાનને પ્રસન્ન કરનારા કર્મોને આધીન. જ્ઞાન તમારું ક્યાં સુધી સારું? જ્યાં સુધી અંદર ભક્તિ હોય. બાબા એકવાર વચનામૃતમાં કહ્યું હતું કે તમે વૃંદાવન જાઓ, નિધિવન જાઓ છો. તો પહેલાંના જમાનામાં ઘોડાગાડી હતી, એટલે ત્યારના વચનામૃત ઘોડાગાડી લઈને નિધિવન ગયા. હવે તમે ઘોડાગાડી અંદર લઈ જાઓ કે બહાર મૂકી દો? તો જ્ઞાન તમારે ક્યાં સુધી જરૂર? તમારે જ્યાં સુધી મંજિલ સુધી પહોંચવું ત્યાં સુધી, પછી ભક્તિ જ કામ આવવાની છે. તો અહીં આ વસ્તુ કહે છે. તે જ્ઞાન ભગવાનને પ્રસન્ન કરનારા કર્મોને આધીન છે. તેથી વ્યાસ સૂત્રના 3 અધ્યાયના 4 પાદમાં કહ્યું છે, સર્વપેક્ષા ચ યજ્ઞાદિ શ્રુતરૈવશ્ચ. યજ્ઞાદિકની શ્રુતિ છે, તેથી અશ્વની જેમ સર્વની અપેક્ષા છે. એ ન્યાયનું સૂચન મૂળ શ્લોકમાં હિ પદથી કરેલું છે. એટલે નારદજીએ વ્યાસજીને એ સૂત્રનું સ્મરણ કરાવ્યું છે. બોલો વલ્લભાતી શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बीज कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. श्री वल्लभनक चंद्र छटाविन सब जुग माय अंधेरो भरोसो, दृढ़ चरण केरो. साधन और नहीं कली में सोय निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण चरण केरो. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો હોય મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.